જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। લે આને તો બહુ કરી સવારમાં ઉઠીને ચા પાણી પીને તમે હુઈ જાવ, કાંઈ કામ ન હોય ઘરમાં? મજા જેવું નથી, કામ કરી નાખ્યું છે પછી લાંબી થઈશું હો। તું બારે પોર માંદી કોઈ દી ખાધી જ નહીં રે? હાજી જતી ક્યાં સકરને ફેરા ફરાઈ ગયા છે ને એમાં ભેગો મંદવાડ પૈણી ગયો છે। હા તે રહ્યો મંદવાડ ભેગા, બીજું શું? અને ઉભા રહ્યો તો આમ ક્યાં ખપ ખપ કરતા દોડ્યા જાવ છો? એ ખપ ખપ કરતા સોરે જઈને બેહું, કાંઈ તારા હામાં તો બેહું નહીં? સોરે જન બેહો ને તો સાનું મુના 2000 ના લખણ નો ઝલકાવતા, જેની તેની આરે બાંધી લ્યો છો। તમારા બાપ બધાય આયા રાવું કરે છે કે બાબો આમ કે છે, બાબો આમ કે છે। કાંઈ વાંધો નહીં, સોરે જવા દે। અને સોરે જઈને રાડ પાડી છે કે કેને વાંધો છે મારાથી, અને જેને વાંધો હોય ને એને બે ધોકા મારવા છે। આખી જિંદગી ધોકા જ માર્યા છે, ધોકા જ માર્યા છે। નથી કોઈ આરે બાંધવું, બાંધી તો વ્યવહાર બગાડ્યા, ભાઈઓ આરે વ્યવહાર બગાડ્યો, કુટુંબ આરે બગાડ્યો, હવે ગામ આરે વ્યવહાર બગાડો। હા વ્યવહાર હું છે ને ઈ મને બધી ખબર છે, તું વ્યવહાર ન કર। કરું જ ને, મારા બાપ આરે વ્યવહાર બગાડ્યો, 16 વર્ષ થયા તો હું માવતરે નથી ગઈ। આ તેમાં તારા બાપનો વાંક છે, ગમે એમ તો હું જમાઈ છું, કાઈ મને જેમ ફાવે એમ નથી બોલાય છે। બોલાય હારો હોય તો જમાય નકર જમ। હા હવે એ કોકનો જમાઈ તો હોય છે ને, એના હારાએ કેમ એને કોઈ દી કાઈ ન કીધું? ઈ લાયક હતા, મારા બાપે છે ને કોઈ દી મારા નાનાની મર્યાદા નહોતી તોડી, અને તમે મારા બાપની હમા હું કરીને ઠૂઠિયા સુહતા, ખોખારા મારતા, બાંધવા દોડતા, મારી બેનુની મસકરીઓ કરતા, મર્યાદા તોડી નાખી તી। હવે ઈ જૂના ઉખેરા કરમાં તારા બાપે મારા સામે બેઠા બેઠા દેશી દારૂની કોથરીઓ પીધી છે। તે જા કરવા તે બાપા મારા બાપને આરોપમાં નાખ્યો। મારું બેટો મારી વાહે ગામ પડી ગયું છે, કાઈ મારો વાંક નથી। એ ડોહી નક્કી કઈ બાજુ ઉપડી? તારામાં તો કેદી બુદ્ધિ આવશે અકલ મઠા? નાના હું ને તારો બાપ બે કાકા બાપાના ભાઈ બેન થાય, એટલે તારી હું થાવ? ફઈ થાવ। મુઆ નખો દ્યા ફઈ કઈને બોલાવે તો હું તારી જીભમાં કાંટા વાગે છે, ડોહી કરતો હોય છે, તને જરાય શરમ ન આવતી હે? લે માથામાં ધોરા વાળ આવ્યા, મોઢામાં કરસલી પડી ગઈ, આંખું ઊંડી ગરી ગઈ, સીધી તો હારી નથી શકતી, તે શું તને ડોશી નો કહું, તે જુવાન છોકરી કહું? પણ ફઈબા કેવામાં હું તને થાય છે, કાંટા વાગે છે તારી જીભમાં? નથી કેવું લે ફઈ નથી કેવું, મારે નથી કેવું। તું વાયડાય ન થારી હો, બહુ તું હોશિયારી કરસ ને, ગામમાં બધે નીકળીને બધાયના મોઢાને બધું તોડી લે ને, હારું નથી લાગતું હો, તને એમ કહું બહુ હારો લાગુ, જરાય હારો નથી લાગતો તું। બધી ખબર છે, ગામ બધાય મારા વાહેથી વાતો કરો છો ને, કરો તમ તારે। અને હવે તો ફઈ ને ફઈ નથી કેવી, કાકા ને કાકો નથી કેવો, મામા ને મામો નથી કેવો, અને જેનાથી જ્યાં ખીલો ધરબાય ને ત્યાં ભલે ધરબી નાખે। આ તું નહીં કે તું કોઈને કાઈ હપ્પણથી બોલાવીશ જ નહીં, કારણ કે તું જન્મ્યો છે કાળ ચોઘડિયામાં, એટલે તારા મોઢામાંથી છે ને હારા શબ્દો કોઈ દી નીકળે જ નહીં, આવા જ શબ્દો નીકળે। કાળ જીભા લે કાળજીબો હું હે? હા તો તું જોઈ ને, નહીં તો હું તારા બાપની બેન થઉં એટલે મને ફઈબા કઈને બોલાવતો હું થાય તને? એ ડોહી પણ ઉંમર છે ઈ મને ખબર છે, હું ડોહી છું એ મને ખબર છે। હું આ કાઈ નહીં તો આપણા હક પણ સામે તો જો। એ મારે હક પણ બક પણ કાઈ જોવું નથી, અને હું ડોસી કઈશ, ડોસકી બસ। અરે આના કરતા તો મારા બાપના કુળમાં પાણો પાક્યો ને તોય હારું હતું, કૂતરા તગડવા તો થયાત, ક્યાંથી કોણ જાણે પેદા થયો આ કાળ જીભો હાળો। આ મારું બેટું દેશી દારૂ પીવાની આવે મજા હો। દારૂ ને બોટલમાં ભરી દેવાની અને ફ્રીજમાં મૂકી દેવાનો, એટલે કોઈને ખબર ન પડે કે દારૂ છે કે સોડા છે। આ બાકી નવું લાયો હું।
કીધા જેવું નથી. હજી તો ઊભો થયો છે એની જિંદગીમાં તે માંડ્યો દારૂ ઢેસવા. આ દારૂડિયા છોકરાઓને બગાડી નાખશે અને ધીમે ધીમે મને એમ છે કે બધાય દારૂડિયા થઈ જાય. એ રમલાના છોકરા રવિડા, એ ઊભો થા. કોણ છે? ઊભો થા, તારો બાપ છે. ઊભો થા. બોલો ને, શું કામ છે? વર્તાતું નથી. કોણ છે? તે કેટલોક પી ગયો છો તું? હે? કેટલો પી ગયો છો? કોણે પીધો એ? તમે પી ગયા છો કે હું? કઈ સમજાતું નથી મને તો. ઊભો થા, ઊભો થા, હાથ દ્યો. ઊભો થા. અરે ભગવાન, આ છોકરાનું મારે કરવું શું? પણ તમે હરખો હાથ તો દ્યો. એ બાપા, ઓય મળી. બહુ ખરી બાપા. એ રાજુ બાપા, હુકમ મારો છો મારા દેરને? ઊભા થાઓ રવિભાઈ. ક્યારું ના મને માયા મારતા. તમે સમજાઈ દ્યો કાઈ. આમ આય તો. એ રાજુ બાપા, એ મારામાં એમ કહું છું, હુકમ મારો છો મારા દેરને? બંધ થા, નાલાયક. તને દારૂ પાવા હાટુ મોટો કર્યો છે તારા ભાઈએ. તને ખબર નથી પડતી કે તારા ભાઈડાને કેવું પડે કે આનું ધ્યાન રાખજો. બિચારો તો ડોહો મરી ગયો, જવાબદારી દઈને ગયો છે તારા ભાઈડાને કે આ છોકરાનું ધ્યાન રાખજે. પણ બસ એને તો કામ અને રૂપિયા, ધંધો અને રૂપિયા. કોઈ દી ઘરે ટકતો નથી તારો ભાઈડો. 15 દી થયા નથી ને ટેન્કર લઈને વયો ગયો નથી કંડલા બંદર ઉપર તેલ ભરવા પામોલી. અરે મને હવે માર્યો ને તો હું તમને મારી એટલું યાદ રાખજો. હા, કાઈ બોલતો નથી. દારૂ મેં પીધો છે, તમે પીધો છે, કે સમજાણું જ નહીં. હા, મારા હામો કાઈ બોલતો નહીં. રાજુ બાપા, મારો માં. રવિભાઈ, આમ ઘરે જાવ, છોકરા એકલા છે, તમાર ભાઈ નથી. જાવ હાલો. જા, ઘર ભેગું થઈ જા. લે, વડવાંદરા જેવું દારૂ પીએ છે ગામમાં. રાજુ બાપા, હા આમ નો હોય. તો છોકરો છે, તમે મોટા હો, તમને તો ખબર પડે છે ને. ગમે તે મારી લ્યો મારા દેરને. આ કઈ વ્યાજબી વાત નથી, કહી દઉં છું તમને. હા, એ આ છે ને ઝેરીલા હાપ કહેવાય. આને ઉછેરીને મોટા નો કરવાના હોય, આને દબાવીને રાખવા પડે. તારો બાપ કાયમિક દારૂ પીવા માંડશે ને તો રેવાના બે સાપરા વાળા ઓયડા છે ને ઈ નૈરી નામ લટકતા થઈ જાહો. રાજુ બાપા, બોલવામાં થોડીક મર્યાદા રાખજો. તમારામાં તો હવે નાના મોટાનો વર્તારો ગયો. હું આ ગામની વાવ છું, મનમાં આવે એમ બોલી લ્યો ગમે ત્યારે. હવે થોડું ધ્યાન રાખો તો બહુ સારી વાત છે. જા હવે સસુંદરી અહીંથી. આ ડોહાને તો કોઈ ગામમાં ઉપાડા છે. લે, મને શીખડાવા આવી મારી બેટી મારી. તું તારું ધ્યાન રાખ ને. એટલે આવો એ આ ફાને સરખું કરું છું. કાલ રાતે પાવર ગયો, ડોહો બારો ગયો, તે ડેલીએ ફટકારો ને પછી કેવા બરાડા નાખ્યા. એટલે આ ફાનસ સમૂહ કરી નાખું, પાવર જાય તે કાયમ આવે. મુખ ફાનસ, હું તને વાત કરવા આવી છું. બે અહીંયા. કેમ, કોઈ મરી ગયું ગામમાં? એ મરી ગયો હોત ને તો હારું હતું. આ તો એનાથી ખરાબ થયું છે. હું એવું બધું માઠું થઈ ગયું છે? તું છે ને રાજીયાને સમજાવી દેજે હો. હું અહીંથી નીકળીને તો મને હું કેસ ખબર છે? એ ડોહી, હવે હું ને તારો સસરો બે અમારે હું હક પણ છે તને ખબર છે ને? કાકા બાપા રબેનભાઈ એટલે ઈ હિસાબે તું અમારી ફાઈ ગઈ થા. થાવ કે નહીં? કોઈ દી દીકરો મારો મને ફઈ કઈ નથી બોલાવતો. હવે આવી તોછડાઈ હારી લાગે એના મોઢામાં? હે, હું સમજુ છું પણ નથી માનતા. એવું નો હાલે. થોડીક શિખામણ દેતી જા, શિખામણ દેતી જા. ગામ આખું તમારી કેવી વાતો કરે. તું તો હારી છે પણ એને લીધે તારુંય ખરાબ થાય છે. તને કઈ ખબર પડે છે? આવો ઓલી ગોમતીની બધી હું અહીંથી નીકળું એટલે મોઢા મૈડે છે. તો મઈડે જ ને. એમાં મારો હું વાત, મેં કોઈને કાઈ કીધું? પણ તું કઈ નથી કહેતી, પણ આ તારો ભાઈડો બધાય પાણી ફેરવી દેસી બોલી બોલીને. આજ આવે એટલે કેવું જોહે? કેવું નહીં, એને કઈક શિખામણ દે, શીખડાવે એને કઈ. એવું તો જોહે જ. વાયથી બધાય ગાળો દેશે ને, ખબર છે તને? અને તું આવી સંસ્કારી મા બાપની દીકરી, કઈક શીખડાવે ને સંસ્કાર દે કઈક. આમાં તો મારા સંસ્કાર વૈયાદા છે એમ લાગે છે. આની ભેગી વાહલી જિંદગી જીવી લઈને તા હાવ નકામો થઈ ગયો. પાંચિયાની આબરૂ નથી રહી તમારા લોકોની. પાંચિયાની એને લીધે તારી આબરૂ પર પાણી ફરી વળ્યું છે. કઈક શીખડાવે ને શીખડાવ, શિખામણ દે કઈક. આનું મારે શું કરવું હવે? તો ગામ હરી ફરીને મને ઠપકા દેવા આવવા માંડ્યું છે. બીજું કાકી
કહેવાય નહીં કોઈને હો. અને આની પહેલા એકવાર મારા છોકરાને ઝાપટ મારી લીધી આ તો મને એમ થયું કે હશે એ મોટા હે ને ઓલું છોકરું કાંઈક ભૂલ થઈ હશે તો મારી હશે અને આજે મેં મારી હગી આંખે જોયું મારા દેરને લાકડીએ માર્યો લે અને ઈ પાછું મેં ઉપરાણું લીધું તો મને મનમાં આવે એમ બોલવા માંડ્યો આ ગામની વાવ છું કાંઈક બાયુની તો માન મર્યાદા હોય કે નહીં ગામમાં કે હા પછી હાલી જ નિહારવાનું. ઓય ઓય આપણે બાયુને રાખવી પડે ને જણને રાખવી પડે કાંઈ આપણે એકે લખાણ કર્યું એવું તો છે નહીં બધાયની ફરજ આવે પણ હું ગગી એને સમજાવી દઈશ. એ તમે દર વખતે એમ કેવો સમજાવી દે એટલું બધું સમજો છો ને અમને સમજાવો તો ન્યા ડોહાને સમજાવો ને તો કોઈ ગામ કેવા નહીં આવે. તમે હવે બધાય બસ કરો તો સારું છે હું સમજાવું છું એમાં કઈ મારે ટીવીમાં સીતર ન મૂકવાનો એક મેં સમજાવ્યો છે એમાં કઈ મારે કાયદાની કલમ ન ઘડવાની હોય કે હું છૂટું કરી નાખું ડોહાઈર એટલે તમને બધાયને સંતોષ થઈ જાય. બાપા સમજાવું જ છું. બીજું કાકી મારું કહેવાનું એમ નથી થાતું હું એક નથી કહેતી આખું ગામ હેને રાજુ ડોહાની આ વાતું કરે છે કે આની તોસડા દીએ દીએ વધતી જાય છે એટલે મારું કહેવાનું એમ છે તમને શાંતિથી કે રાજુ કાકાને સમજાવો આ હારું નથી. આ તો એને સમજાવવાનું મને શાંતિથી કેને મારી માં કઈ રહ્યો તો મગજ તપી જાય કે નહીં. છે બટા હાલ ઘરમાં હાલ ઘડીક બે. ના મારે બેહું નથી મારે જાવું છે છોકરા ઘરે એકલા છે અને તમે રાજુ કાકાને સમજાવજો હવે ગામમાં ચોરે બધે ગાયરું દે છે એને. કરવું મારે આજ આવે એટલે ભલે નખો થઈ જાય પણ સોખું કહી દેવું છે આજ મારે. ક્યાં ગઈ બીજુ મગનની માં એ ઈશ્વરિયાની બેન ક્યાં ગઈ મારી બેટી મારી વીજળી કઈ નો બોલાવું છે નથી સંભળાતું. ગામ કેટલાય વર્ષથી અહીંયા ઠપકો દે છે ઈ નથી સમજાતું. શેનો ઠપકો દેશે નાના શેનો ઠપકો દેશે ઉતરામ એટલે ખાવ બધુંય આલી હું નીકળા હવે તો પાછા પડો. આખી જિંદગી તમે ગામને હક નો લેવા દીધું ઘરને હક નો લેવા દીધું. કાલ નકટી ફૂઈ આવી તી કાડલી આવી તી તમારે હું છે ગામને જેને તેને મારીને તમારું ડોહું આખું ગામ વાહેથી નો બોલવાનું બોલે કેવી વાતું કરે છે વાહેથી. એ ભલે કરે મારે કાઈ ફેર ન પડે વાહેથી વાતો કરે ને કરવા દ્યો પણ મેં કાઈ ખોટું કીધું નથી. ઈ નકટી ડોસીને મેં ફૂઈ ન કીધી તેમાં શું થઈ ગયું મેં કાઈ એની માથે બોમ્બ તો નથી ફોડ્યો. ફૂઈને ફૂઈ કહેવાય ફૂઈને ભાભી નો કહેવાની હોય ફૂઈને તુકારા નો દેવાય. ના ના તમે મારા ધણી છો ધણી પણ કઈ આમાં છે જ નહીં છતાંય મેં આખી જિંદગી તમે કીધું મેં કેમ કોઈ દી તું ન કીધું. આટલે બસ એમ હોય એકબીજાની મર્યાદા રાખવી જોઈએ. ન્યા ફૂઈને કાઈ ખબર પડે છે કોઈ દી એમ થાય છે કે મારો ભત્રીજો છે તે 5000 રૂપિયા ઉધાર દઉં એમ કોઈ દી એને વિચાર્યું. એ હવે બીજી વાતો મેલો અને જો સાંભળી લ્યો ચોખ્ખું કહી દઉં છું કે વાહેથી તમારી કા ઘરની કોઈ વાતું ન કરવું જોઈએ. અરે મૂર્ખી થામા મૂર્ખી વાહેથી તો હવ વાતો કરે ઈ વાતનું મને જરાય દુખે નથી. આ રાજ્યા ભાઈડાને ગર્વ ઈ વાતનો છે કે મને મોઢે સડીને હામે આલીને કોઈ કાઈ કહી નથી શકતો. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જ્યાં સુધી રાજ્યો મારી ભેગો છે એ વાતનું મને ગર્વ છે.